શું અયોધ્યા રામ મંદિરની દાન પેટીમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ છે? જાણો આ વાયરલ ન્યૂઝ પાછળની અસલી હકીકત શું છે. નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યાના ભવ્ય રામ મંદિરથી એક ચોંકાવનારા સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. વિપક્ષી નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ મંદિરની દાન પેટીઓમાંથી અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ગાયબ થઈ ગઈ છે. આ ન્યૂઝ સામે આવતા જ દેશભરના રામ ભક્તોમાં ચિંતા અને આક્રોશનો માહોલ છે. પરંતુ શું આ ન્યૂઝ સાચા છે? આ વિડીયોમાં આપણે જાણીશું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય આ મામલે શું સ્પષ્ટતા કરી છે અને શા માટે ભાજપના જ નેતાઓએ પીએમ મોદી પાસે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. વિડીયોને અંત સુધી જરૂર જોજો અને સત્ય જાણો. નમસ્કાર દર્શક મિત્રો, અયોધ્યાના ભવ્ય રામ મંદિરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને કારણે દેશના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયા છે. રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા કરોડો રૂપિયાના દાનમાં ચોરી થઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. વિપક્ષી નેતાઓ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ મંદિરની દાન પેટીઓમાંથી અંદાજે 7 કરોડ જેટલી માતબર રકમ ગાયબ થઈ ગઈ છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં પર વાયરલ થતાં જ રામ ભક્તોમાં ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ગંભીર આરોપો પર હવે રામ મંદિર ટ્રસ્ટની સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે મંદિરમાં આવતા ભંડોળનો નિયમિત ઓડિટ કરવામાં આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ઉચાપત થઈ નથી. બીજી તરફ આ પવિત્ર સ્થળ સાથે કરોડો હિન્દુઓની આસ્થાની જોડાયેલી હોવાથી પારદર્શિતા જાળવી રાખવા માટે ભાજપના જે કેટલાક વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે, જેથી અફવાઓનો અંત આવી છે.